વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે 7 અને બસ પ્રજ્ઞા વાસી કચરા પોતાને એ બધું કરે છે ને આપણે અહીંયા સિયાબેનને રાખીએ છીએ, પણ સિયાબેન અમારા આમથી તેમ ને તેમથી આમ ફેરે રાખે છે ને મને બીક એ છે કે બારીની ક્યાંક ઓલી કટ ક્યાંક ભપ થઈને લાગી ન જાય, એટલે ધ્યાન એમના તરફ જ છે વધારે આપણું. પણ કંઈ નહીં, હવે એમના પોતા તો થવા જ એવા છે. કચરા તો ઓલરેડી ક્યારના નીકળી ગયા છે. અને અહીંયા અમારા બેન બાજુ લ્યો એની સવારમાં રમત. સિયા, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. કેમ કરે? હે? નહીં નથી કરવું એ, એમ થોડીક ના હાલતું હોય, કરવું તો પડે ને. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ ન કરવાના હોય? અરે એવું થોડુંક હોય. હે સિયા? તારું નામ શું છે? સિયા શું? તારું નામ શું છે? તારું નામ શું છે? જોરથી બોલ. તારું નામ શું છે? હે? દિયા. દિયા કાલથી એટલું શીખી છે, હજી પૂરેપૂરું સિયા બોલતા નથી ફાવતું, પણ દિયા દિયા યા તો બોલી જ દે છે. એટલે હવે ટૂંક સમયમાં સિયાબેન એમનું નામ પણ બોલતા થઈ જશે. પછી હે શું 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 ટાઈટ ઈ હું. અને બાકી આજે ઠંડી બરાબરની જામી ચૂકી છે બારોબાર, કારણ કે ગઈકાલે ખીહેર હતી ને સાંજે જ્યારે આપણે સકડીયાથી આવતા હતા ને ત્યારે આકાશ એકદમ લાલ ઘૂમ હતું, કાફડા કે શું કહે, ને આપણને ખબર નથી, આપણો વિષય નથી, પણ એટલે હતું જ એવું કે સવારે ઠંડી જોરશોરથી પડવાની છે. તો જી હા, બહુ જોરશોરથી પડી છે ઠંડી. અત્યારમાં બારી બારણા પેક રાખ્યા છે ત્યારે મજા આવે છે. બાકી હમણાં થોડીક બારી ક્યાંકથી ખુલી હોય ને એટલે એવી નાની એવી ઓલી તળ્યું ને એમાંથી એવો પવન આવે કે વાત જવા દો તમે. ક્યાં સિયા? હે એવું થઈ જાય ને સિયાને? પછી સિયાને ઠંડી લાગે તો શું કરતી હોય સિયા? હે એમ કરે? એવું કરતી હોય? કઈ નહીં હો, ખાઈ લ્યો, મમ્મ ખાઈ લ્યો. હાલો સિયાબેન મમ્મ ખાઈ છે, એમના મમ્મા પોતા કરી લે, ત્યાં સુધીમાં આપણે હવે પછી પોતા થઈ જાય એટલે રસોડામાં લઈને જતા રહીએ સિયાબેનને. એટલે ચા પાણી મુકાઈ જાય. ત્યાં એમના મમ્મા નાહી ધોઈને આવે ને આપણું ચા પાણી રેડી હોય એટલે ફટાફટથી બધાનું કામ આટોપાઈ જાય. તો ચલો મળીએ છીએ હવે સીધા પ્રજ્ઞા આવે ત્યારે. લઈ લ્યો. ઈ ક્યાં છે સિયાબેનનો ફુગ્ગો? આ વેરી ગુડ. આ વસૂલ છે પણ પૈસા હજી હવા આમાં ગેસ ઓછો થયો જ નથી, એટલે વાંધો નથી. હાલો છોકરા પકડો, હાલો આવી જાઓ, અહીંયા આવી જાઓ. હાલો બસ આવો. આ બધાને પૂછ, પછી તમારે માછલી ઘર જોવા આવવું છે ને કે અમારી ઘરે માછલીઓ ઓલી હજી એક કઈ ગઈ હે સિયા? એમાં આપણે હવે ઓલી હવા ભરી દઈશું હું તને, એટલે તારે હાલે ઈ. હા, અને જોજે તું આને ભેગી વહી ન જતી, ઉપર ઉડવાનું લાગતી ક્યાંક તું. હું કહું? હા, નહીં. સારું હાલો, તો આપણે ચા પાણી તો મૂકી દીધો છે, જોઈ લઈએ ઉકળી ગયો કે. હા ઉકળી ગયો છે. કેમ આજે આમ થાય છે મને ખબર નથી પડતી. ફરીથી આજે આ દૂધને શું છે ને ખબર નથી પડતી. બીજી વાર ચા મૂક્યો મેં, બીજી વાર પણ પૂરું થઈ ગયું. હવે સિયાબેનના મમ્મા કે એટલે કે પ્રજ્ઞા કહે છે કે હવે તમે રહેવા દો તમારી ટ્રાય. 2 ટ્રાયમાં તો તમે ફેલ ગયા છો, હવે ત્રીજી ટ્રાય હું કરીશ. તો હવે બસ નાઈ ધોઈ લીધું છે એમને. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને ફટાફટથી ચા મૂકો, કારણ કે ઓલરેડી 4:45 5 કમ છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હાલો માથું નથી ઓઢવું. હાલો આવી જાય. હા આયો. હા જો અમાર બેન આયો. ક્યાં તારો ફુગો? હા તો લઈ લ્યો. હાલો પકડી લ્યો. બસ તો અહીંયા અમારે થાય છે બેનબાનો નાસ્તો. આપણા કીધે 2 વાર ચા બગડો, અને કે ને ગૃહિણી કે ગૃહલક્ષ્મી એમનાથી 1 વારમાં, એટલે કે પ્રજ્ઞાથી 1 જ વારમાં પાકી ગયો. હવે બસ પાકે છે, પાકી તો નથી ગયો. તો એ જાદુ શું હતું? કાંઈ નહોતું, આદુને ધોઈ નાખ્યું. તે આદુ તો મેં બીજી વાર જો જ્યારે પહેલી વાર બગડ્યું ને ત્યારે મેં કીધું હાલો આદુનો ફોલ્ડ હોય એટલે આપણે બીજી વાર મૂકીએ ત્યારે ધોઈ નાખીને પછી ખમણીએ. ધોઈ નાખીમડું અને પછી નાખ્યું તોય પાછું બગડી ગયો. બોલ શું કરવાનું એનું? બનાવવામાં ફેર હોય. અત્યાર સુધી કોઈ દી વાંધો નથી આવ્યો ને. તમારા તો તપેલી જ હતી, એટલે તપેલી મેં ખાલી બદલી. ચા ઈ જ હતું, આપણે જે દરરોજ બનાવીએ ઈ છે. ચા ખાને ઈ જ હતા. દૂધ મેં ડેરીનું વાપર્યું.
હા. હતું ને બીજું આપણું તબેલા વાળું ઈ જ થાય. મેં તબેલા વાળા નથી કર્યા. 2 વખત રેના જ કર્યા. હા. તો કદાચ ઈ દૂધમાં ફોલ્ટ હોય. હમણાં પાછું એ ગરમ કરીને જોઈ લઈશું. જો પોતા થઈ જાય તો પૂરું. તો દૂધ બગડ્યું હોય. હમ. તો પૂરું હોય તો એમાં મલાઈ તો કઈ નીકળી નહીં. હા. દૂધમાં કઈ હતું નહીં. નવા અખતરા કરતા હોય એમ બધા શેર કર્યા જેવું હોય તો કહીએ. તે દિવસે કેમ શેર કર્યા જેવું હતું તો કીધું કે શેર કર્યા જેવું છે નહીં. અવારમાં 2 વાર ચા બગડી જાય ને એટલે આપણો દિવસ બગડી જાય. આપણે એમ કહીએ કે આપણું મૂળ હોયું જાય. કેમ કે એટલો બગાડ તો થયો જ હોય ને. હારોહારી સાફ કરવા બધાય બસ પાછો ચા બનાવો, પાછું બગડે, પાછું સાફ કરવું, પાછો કરું. એના જેવું છે. 3જી વાર ચા બન્યો ને ત્યારે કઈક નાસ્તા પાણી ભેગા થાવ. પણ કીધું પેલા બેન પાને છે ને આપણે થોડા જોઈ લઈએ. પણ એને કાંઈક ને કાંઈક તો જોઈએ જો માતાજીને. નીચે બેહાડીને જમાડો ને એટલે આ વાંધો. અને પછી કોઈએ કીધું કે તમે ટેવ એવા જ ખોટા પડ્યા છે. પણ ભાઈ એવા ન પડ્યા હોય, એકલા હાથે હોય ને એટલે રાખવું એ અઘરું થાય. નીચે ન રહેતું હોય, બાળકને રોતું હોય તો રોવડાવવું. આટલા વર્ષ પછી આપણે રોવડાવીને માંગ્યું હોય તો એને રોવડાવવું. એના કરતા એમ થાય કે આપણે હારે લઈને પાસે બેસાડીને પછી કામ કરીએ. એટલે એ અઘરું હોય. ક્યારેક કોઈ રાખે એવું હોય ને એમના માટે હેલું લાગતું હોય કે એને પ્લેટફોર્મ પર ન બેસાડે કે એને આમ ન કરે. બાકી ઘણી વાર એવું થાય કે એને રડાવવું કે આપણે આ પાસે રાખવું. તો પછી રડાવવા કરતા આપણે બેસ્ટ ઓપ્શન એ સિલેક્ટ કરીએ કે પાસે રાખીએ. કાઢ નાખ્યું મમ્મા. એમ કરાય. આ લોકોએ જોયું. અમારે જો આવું હોય મમ્મનું રટાણું હોય પછી જોયું ને તમે કાઢ નાખ્યું ઈ બસ. અને બાકી શબ્દોની તાકાતને છે ને ઓછી આંકવી ના જોઈએ સાહેબ. કારણ કે એક નાની હા અને એક નાની ના આખી જિંદગી છે ને તબાહ કરી શકે છે. શું કેવું તમારે લોકોએ એ કમેન્ટ્સ કરીને ચોક્કસથી કહેજો. હવે વેઇટ કરીએ છીએ આપણો ચા આવી જાય એટલે પછી આપણે નીકળીએ ઓફિસ જવા માટે. ચાલો સવાર મળ્યા હતા આપણે ધવલ હતા ને ત્યારે. અને અત્યારે અમે છે ને અહીંયા બાજુવાળા છે ને સાહેબ એના બા આવ્યા ને તો ગામડેથી પાલક લાવ્યા છે. તો અમે એ પાલક ચાલુ કરી છે તોડવાની વીટવાની. પણ હું તમને એક વસ્તુ બતાવું. બાને જ પછી બતાવું. પેલા એની પાલક આવી છે ને એની વસ્તુ કઈ રીતમાં દીકરી એ જો એનું મેદાન આ જો છે ને ખેદાન વેદાન. તો વર્ષાબેન કે તમારે જો એટલી તમે લ્યો, મારે જો એટલી હું રાખું. આપણે તો અહીંયા એટલું લીધી થોડીક સુધારવા. આપણે કઈ જાજી જોઈએ નહીં. પાલક કઈ ખાઈએ નહીં. આજે વળી પાલક પરોઠાની યાદ આવી ગઈ છે તો કીધું કરીએ ને થોડીક સૈયા હાટું 7-8 પાન લઈ દઈશ. બાકી અહીંયા એમના બા બેઠા છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન કે છે બા બોલો એમ. એને ગામડાવાળાને આ નો ખબર હોય ને બાને બિચારાને. એટલે આ અમારી બધી ઉંમર. તો જો આ પાલકના પાન છે. આ પાલકના પાન છે અને મારો દીકરો એન્જોય કરે છે. શું કરે છે યા તું? તારું નામ શું છે? શિયા. અને આને ફિયા બોલાવું ને એ ભૂવા બોલે છે. અત્યાર સુધી શીખવાડ્યું તો ન બોલી. હવે બોલ માય માય. શિયા તો શું ખાય છે? મમ. તો મસ્ત મજાના પાલકના પાન છે. આમ જો આટલા મોટા મોટા છે ને પાત્રા બનાવીને ખાઈએ. પણ હા પાલકના પાત્રા મસ્ત બને. માહિતી પણ કોણ બનાવે? તો કઈ વાંધો નહીં. ચલો આપણે થોડાક પાલક સુધાર લઈ. પાલક પરોઠા કરવા છે ને એટલે આપણે 7-8 પાંદડા સિયાબેન માટે કાઢ્યા છે. અહીંયા આટલા કેટલાક. બાકી મસ્ત મજાની એન્જોય થઈ હે ને વર્ષાબેન? પાલક મસ્ત લાવ્યા બા. તો પછી ગામડે હોય ને આ મોજે મોજ ને રોજે રોજ જલસા. ઈ શાક છે. અહીંયા સેવ ટમેટાનું શાક આપણું બની ગયું છે ને અહીંયા પાલકનો પરોઠાનો લોટ આપણે બાંધીને રાખી દીધો છે ને સિયા. મમ ખાવું છે ને મારી ગાનીને? હા ઈ પરોઠાનો લોટ છે જો. હા તારા માટે પરોઠું બનાવવાનું છે પાલક વાળું. તો બસ સાંજની રસોઈની તૈયારી થઈ ગઈ છે. પ્રિપેરેશન આપણું બની ગઈ. શાક બની ગયું, પરોઠાનો લોટ બંધાઈ ગયો છે. બેન બા કે ખાવું હશે કદાચ એમ તો વિચારું છું કે એને પરોઠું બનાવીને ખવડાવી લઉં જો ખાઈને તો. અને નહીં તો મારું એ પરોઠું વેસ્ટ જશે. પછી ધવલ આવશે ને પછી કેમ કે આજે સબ્જીને આવવામાં થોડું વધારે મોડું થશે. હજી કેશોદ નહીં પહોંચ્યા હોય. 6:30 વાગ્યા છે ને એટલે એ આવશે ને ત્યાં 7:30 પોણા 8 જેવો ટાઈમ થઈ જશે. પણ હવે જોઈએ કેટલા વાગે ઘરે પહોંચે છે. જોબ કરતા હોય એમનું આવું જ હોય. કેમ કે ટાઈમ બધો સાચવવાનો હોય. કામ હોય ત્યારે આપણે રોકાવું પણ પડતું હોય ને એવું બધું હાલે રાખે. તો બસ બનાવી નાખીએ પરોઠું મસ્ત મજાનું પાલકનું બેનબા માટે. અને શાક તો આપણું ઓલરેડી બની ગયું છે ને પછી બેનબાને આપણે જમાડી દઈએ જો જમવું હોય તો. સિયાઈ નહીં લોટ નહીં લેવાનો. એ તો ગંદુ કહેવાય બાપા રે. છી. જો બનાવી દઉં તમારે. દૂર વહી જા, ચૂલાથી દૂર વહી જા. ચૂલો ચાલુ છે દીકરા. જો અહીંયા હા છે. દૂર ખસી જા. દૂર વહી જા માં દીકરો. જાઉં હટી જાઓ. આમ વહી જાઓ ઓલી બાજુ. હા વેરી ગુડ.
ચાલો બેન અહીંયા બેઠા છે ને દૂર, ત્યાં સુધીમાં આપણે બનાવી લઈએ પરોઠા અને જમાડી દઈએ. પાપા ઠરી ગયા આમ કરે છે. ફૂલ ઠંડી હતી હોય તો હા ભૂખા કરી નાખ્યા અને એમાં મસ્ત મજાના અહીંયા બની ગયા છે આપણા માટે. હા ગરમા ગરમ પાલક પરાઠા. પાલક પરાઠા એકદમ ગ્રીન ગ્રીન છે, જોરદાર. તો મારો દીકરો નથી ખાતો, મારા દીકરાને શું ખવડાવવાનું છે તો હવે? એને અડધું પરોઠું જેટલું ખાઈ લીધું, કેમ કે ઓકે. બગીચાની ચાલુ હોય, હા આજુબાજુ વાળા બધા ખવડાવતા હોય, એવું છે. એટલે ખાવામાં થોડીક કેવડાવે. ઓકે, તો મને લાગે છે કે પાલક પરાઠા ઘટશે. નહીં ઘટે. ના પણ એટલે જ તે મને કદાચ પૂછ્યું હોય કે આ 3 જ ગુંડલા છે ને અહીંયા થોડાક એવા જ દેખાય છે એટલે. 11 કર્યા. ઓકે એવું છે, કઈ વાંધો નહીં. ચલો શિયાળા ખવાય કે easy way થી 2-3 પરોઠા લોટ મૂકી દીધો હોતા. હા એટલે પૂછ્યું કે કેટલા સવારે ખાવા માટે yes, કે કેટલા ખાવા સવારે ચા. પાલક પરાઠાની સાથે પાલક પનીર હોય ને જોરદાર જમાવટા. પાલકનું ન ભાવે પછી હોય જ બાર પાલક. હું હૈદ બાર પાલક સાચું કહેજો, પાલક પરાઠા ની યાર પાલક પનીર ભળે કે ના ભળે? ન પડે. શું ન પડે? હે? પડે તો ન જ પડે. બોલ હાલ આપો હાલ આપો. મમ્મમ ખાવું ને તારે સિયા? મમ્મમ ખાવું ને? આ જોજો આ લઈ લે, મમ્મમ લઈ લે. તો અહીં ઉપર બેહવું હોય છે ને? હે એ ઉપર બેસું કે કામ નીંદરમાં જાશે. કા નથી હોતી અહીં? અઢી વાગે જાગી જઈશ. એવું છે તો નિંદરના જ ઘા હોય. હાલો આયલું આપણું ગાડું આયલું, કઈ વાંધો નહીં. હાલો હાલો તો હવે ખાઈ પી પછી આપણે પાછા શું કહેશો? એ ખાઈ ત્યાં સુધી ખવડાવીએ ને પછી બેનબાને કીધું હા કરાવી. કરાવી દઈએ. ઓકે, ખાઈ પીને તો થઈ ગયા છીએ ફ્રી. મને ઠંડી લાગવી જોઈએ એની જગ્યાએ સિયાના મમ્માને તમે જોવો અહીંયા ઓઢી ધાબરીને બેઠી છે. તમે પોતું નહીં કર્યું, પાણી કેવું ઠંડુ છે અત્યારે, વાસણ ઉટકા પોતું કર્યું, બધું કર્યું, બહાર ગઈ હતી તો ફરી રહી કપડાં વીકવા. મારા કાના નહીં નથી લાગતી ઠંડી જો એને ન લાગે, ઈ કે બાવ. એને બધી બાવ જ દેખાશે. અને આ સિયાનું ઓઢવાનું બ્લેન્કેટ છે પણ ઈ એના મમ્માએ ઓઢે ને પપ્પાએ ઓઢે, સિયા ના ઓઢે. આઈ જ લીધું, તમે કેટલી વાર ઓઢ્યું ઈ કયો? અસલ ગરમ ભૂખ પડે છે એમાં. અત્યારે આ ઠંડીમાં હારા નથી એટલું જામતું, મામૂલી મામૂલી ઠંડી હોય ને ત્યારે મજા આવે છે. ઠંડી હોય ને ત્યારે કામ લાગે. આ એસી બ્લેન્કેટ છે, પેલું નથી એટલા માટે. પણ જેમને પણ ગિફ્ટ કરી છે એમને ફરીથી થેન્ક યુ સો મચ. યસ, અને મસ્ત મજાનું. પણ હજુ સુધી તમારા સુધી આપણે સિયાબેનને વિડીયો કોલમાં વાત નથી કરાવી શક્યા એ બદલ સોરી. હા નહીં નહીં એ હું નહીં સિયા થેન્ક યુ કહી દે તો. થેન્ક યુ કેમ કે સિયા કેમ કે? હા વેરી ગુડ. મારા કાનાએ થેન્ક યુ કહી દીધું હો. હવે તારું નામ શું છે એ કહેતો? સિયા. પણ પપ્પાનું નામ શું છે? પાપાની ધવલ. શું? એ જોઈ લે અમારે છે ને આમ જો આમ જોવી જોઈએ. ઉતર નીચે ઉતર. ઈ હવે છે ને જો અહીંયા શીખી છે. આ જે પેલી ખાટલી છે ને ત્યાં ઉપર ચડીને સીધી ટીવી યુનિટ ઉપર ચડીને બેસે છે. આ માતાજી જોઈ, આ જોજો બધા હવે આ પરાક્રમ. હા એને આ આંબુ છે, બીજું કાંઈ નથી. હે બપોરે એમ કરતી, બપોરે એમાં ખાટલી ઉપર ચડીને પછી ટીવી યુનિટ ઉપર વગેરે પછી ત્યાં ઊભી થઈને પછી કે દાદા જય. હવે તો નીચે ઊભી દાદાને જઈને બોલાવતી હોય. નહીં એ વાં સરકડી બધે ઊંચા થાય ને જય બોલાવા. કાં સિયા? હે બોલ સિયા બોલો. દાદાની બાપાની જય ના હોય હવે. હાલો બેનબાને પેલા હે ને થોડાક નીચે લઈ લે પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ છીએ, બરોબર ને? એ જો હા આવું છે નીચે તો ઉતરી જાવ. હાલો ચડી થી કેમ નીચે બેસી જા, પેલા નીચે બેસી જા, ત્યાં નીચે બેસી જા. હા હવે પગ નીચે હલવાણી સિયા હલવાણી. હવે શું કરી તું? હવે શું કરી? મારો પગ છે અહીંયા. હાલ હવે નીચે ઉતરી જા. વેરી ગુડ. હાલ હવે મમ્મા પાસે જતી રહે. ત્યાં ક્યાં જવું તારે? લે જોઈ લઈએ અમારે એને. હે આથી આવી પપ્પા તે તોતી તાતી તું તપતી તે તાતી તું પાપા પૈયા. સિયા બોલ તો વાડીના દેશી પપૈયા આવી ગયા. પપૈયા બોલ તો સિયા. પપૈયા
બોલ તો સિયા. માઈ માઈ મમ્મી મમ્મી. બોલ તો જીગુ. જીગુ. બુઆ પછી ખિયા એમને સિયા બોલ તો જીગુ. હમણાં બોલતી હતી ને તું, બોલ જીગુ. હે જીગુ. ક્યાં છે જીગુ ક્યાં જીગુ ક્યાં ક્યાં છે? ગમે ત્યાં આવી સીધી. જો આ રહી. ખબર છે કે આ જીગુ. આ જીગુ છે જીગુ. આજે તમને લોકોને પણ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય, પણ પ્રજ્ઞાનું હુલામણું નામ તમારા લોકો સમક્ષ આવી જ ગયું. બરોબર ને? Yes, આની પહેલા એક વાર શેર કર્યું હતું, પણ જ્યારે આપણે YouTube સ્ટાર્ટ કર્યું હા. ત્યારે એ વસ્તુ શેર કરી હતી હુલામણા નામની. પણ આજે થઈ ગયું કેમ કે મમ્મીની ઘરે મને બધા જીગુથી ઓળખે, અહીંયા પ્રજ્ઞા કોઈ ન ઓળખે પ્રજ્ઞાથી. અને આમ રિયલ નેમ મારું પ્રજ્ઞા હતું. આપણે કહે ને કે પેલા દાખલા નાનપણનું નામ. હા, ત્યારે એમાં બધા પ્રજ્ઞા નામ હતું.